ભારતના એક એવા સંગઠનની કે જે 100 વર્ષોથી ભારત દેશની સેવામાં નિસ્વાર્થ રીતે જોડાયેલું છે, જેણે અનેક ઉતાર ચઢાવ પણ જોયા, તે આજે ટપાલ ટિકિટ પર સ્થાન પામ્યું છે. વાત RSSની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં એક ખાસ ટપાલ ટિકિટ અને 100 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડ્યો, જેમાં કંઈક ખાસ છે. શું છે આ રહસ્ય, એ સમજવા અને જાણવા જેવું છે. RSSના 100 વર્ષની ઉજવણીનું આકર્ષણ એક ખાસ ટપાલ ટિકિટ અને 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પડાયો. એક ટપાલ ટિકિટ થકી RSSની સેવાને સલામ. ભારતીય ચલણ પર પહેલીવાર ભારત માતા દેખાયા. નવી દિલ્હીના ડોક્ટર આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં બુધવારે વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયેલું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RSSના 100 વર્ષની ઉજવણીમાં એક ખાસ ટપાલ ટિકિટ અને 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો. આ પ્રસંગે તેમણે RSSની સેવાઓને સલામ કરતા કહ્યું કે RSSના સ્વયંસેવકોએ પ્રતિબંધો હોવા છતાં કડવાશ નથી બતાવી, કારણ કે તેમનો મંત્ર છે બધું આપણું જ છે. તેમની સેવાઓને હવે ટિકિટ પર સ્થાન મળ્યું છે, પણ તેની પાછળ એક કહાની છે. 1963 में 1963 में RSS के स्वयंसेवक भी 26 जनवरी की उस राष्ट्रीय परेड में शामिल हुए थे और उन्होंने आन बान शान से राष्ट्रभक्ति की धुन पर कदमताल किया था. इस टिकट में उसी ऐतिहासिक क्षण की स्मृति है. શું છે આ ટપાલ ટિકિટમાં ખાસ? આ ટપાલ ટિકિટ RSSની ગૌરવશાળી જર્નીને દર્શાવતું લખાણ. ટિકિટ પર લખાયું 1925 થી 2025 રાષ્ટ્ર સેવાના 100 વર્ષ. સિક્કાની એક બાજુએ સત્યમેવ જયતે અને ભારત ઇન્ડિયા, બીજી બાજુ ભારત માતા અને RSS સ્વયંસેવકોની પ્રતિમા. આઝાદી બાદ પહેલીવાર ભારતીય ચલણ પર ભારત માતાને સ્થાન. ટિકિટ લોન્ચ સાથે આ એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ. મોદીએ RSSને રાષ્ટ્રીય ચેતનાનો સદગુણી અવતાર ગણાવ્યો. તેમણે કહ્યું કે અન્યાય પર ન્યાયની જીત, અંધકાર પર પ્રકાશની જીત આ ભારતીય સંસ્કૃતિની ઘોષણા છે. RSSની સ્થાપના 100 વર્ષ પહેલા દશેરા પર થઈ, જે કોઈ સંયોગ ન હતો, પરંતુ હજારો વર્ષ જૂની પરંપરાનું પુનરુત્થાન હતું. આ ટિકિટ આ ગાથાને અમર કરે છે. વડાપ્રધાને કહ્યું કે આ ટપાલ ટિકિટ માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ RSSના લાખો સ્વયંસેવકોની મહેનતનું પ્રતીક છે. RSS વડા દત્તાત્રેય હોસાબલેએ કહ્યું હતું કે દેશના ખૂણે ખૂણે ટ્રેનથી લઈને ગામડાઓ સુધી સ્વયંસેવકો સેવા કરે છે. RSS હવે દશેરાથી તેના શતાબ્દી વર્ષની શરૂઆત કરી રહ્યું છે, જેમાં 2 ઓક્ટોબર 2025 થી 20 ઓક્ટોબર 2026 સુધી દેશભરમાં 7 મુખ્ય કાર્યક્રમો યોજાશે. RSS વડા મોહન ભાગવત US અને યુરોપમાં પણ જઈ શકે છે. આમ એક રીતે આ ટિકિટ વૈશ્વિક પહોંચનું પણ પ્રતીક બનશે. બ્યુરો રિપોર્ટ TV9.